સરલા, તને બહુ સમજાવી કે આપણે આ શહેર છોડીને નીકળી જવું છે, પણ તું ના માની. આજે જો એનું પરિણામ શું આવ્યું? મેં મારો જવાન દીકરો ગુમાવ્યો છે, મારો કંદોતર મેં ગુમાવ્યો છે, મારી આબરૂ તો ગઈ, દીકરો પણ ગયો. એટલે બસ મારો ફાઇનલ નિર્ણય છે, આપણે આ શહેરમાં હવે નથી રહેવું મારા શહેરમાં. જ્યાં મારી આબરૂ અને દીકરાને મેં ગુમાવ્યા ને શહેરમાં મારો જીવ નહીં લાગે. તું તૈયારી કર, આપણે રાજકોટ જવાની તૈયારી કર. મારે નથી રહેવું અહીંયા. બહેનબા, તમે તો બહુ મોટા માણસ હોય એવું લાગે છે. હા આશા, ભગવાનનું દીધેલું ઘણું બધું છે. તને ખબર છે, આ શહેરની ટોપ 10 કંપનીઝમાં મારી કંપની પણ સામેલ છે. શું વાત કરો છો? તમે એક મોટી કંપનીના માલકીન છો? હા, ઈશ્વરે મન મૂકીને આપ્યું છે, પણ આગળ પાછળ કોઈ નથી. મારા મમ્મી પપ્પા નથી, ભાઈ બહેન પણ નથી, અને લગ્ન મેં હજુ કર્યા નથી. એટલે આમ જોવા જઈએ ને તો હું પણ એક લાવારીસ જ છું. પણ હજુ સુધી તમે કેમ લગ્ન નથી કર્યા બેન? આશા, 10-12 વર્ષ પહેલા હું અને મારા મમ્મી પપ્પા અમદાવાદ જતા હતા. રસ્તામાં મારો એક્સિડન્ટ થયો. મમ્મી પપ્પા જ્યાં ને ત્યાં ભગવાન પાસે જતા રહ્યા. બચી હું. એ વખતે મને પણ ગંભીર ઈજાઓ થઈ. મારા આંતરડા ફાટી ગયા અને લીવરમાં પણ બહુ ગંભીર ઈજાઓ થઈ હતી મને. સમય જતાં આંતરડાની પ્રોબ્લેમ તો ઠીક થઈ ગઈ, પણ આ લીવર, એની પ્રોબ્લેમ હજુ એવી ને એવી જ છે. આશા, 1 મહિના પછી મારું ઓપરેશન છે. આફ્રિકાથી કોઈ છે જે મને એનું લીવર ડોનેટ કરશે. મારા લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થશે. મેં એ વ્યક્તિને વાયદો કર્યો છે કે હું એના બદલામાં એને જોઈતી રકમ આપીશ. ભલે મારી અડધી પ્રોપર્ટી પણ મારે એને દેવી પડે. પણ આમાં પણ એક જોખમ છે કે મારું ઓપરેશન સક્સેસ જશે કે નહીં, એની કોઈ ગેરંટી નથી. બસ આ જ વાતની ચિંતા મને કોરી ખાય છે કે મહિના પછી ઓપરેશન થયું અને હું ન બચી તો મારું આટલું મોટું એમ્પાવરમેન્ટ, મારી પ્રોપર્ટી, મારા મમ્મી પપ્પાની નિશાનીઓ, આ બધું હું કોને આપીશ? સમજાતું નથી કે કયો રસ્તો લેવો. અને એવામાં મને તું મળી ગઈ. હું મળી ગઈ? કંઈ સમજાયું નહીં મને. આશા, તને પણ જરૂર છે કે તને એક આશરો મળે, ઇજ્જત મળે, માન સન્માન મળે અને સાથે સાથે પૈસો પણ. અને મને જરૂર છે કે મારી પાછળ મારી કંપની, મારી પ્રોપર્ટી અને મારા મમ્મી પપ્પાની યાદને કોઈ સાચવીને રાખે. તો હું તારા પર એટલો ટ્રસ્ટ તો કરી શકું ને કે કદાચ હું પાછી ના આવી, કદાચ હું ત્યાં ને ત્યાં મૃત્યુ પામી, તો આ બધી વસ્તુઓની સાચવણી કરીશ. પણ હું કઈ રીતે? આશા, મને ખબર છે કે એક સ્ત્રી હોવાને નાતે કેટલા દુઃખ ભોગવવા પડે છે ને, એ ફક્ત એક સ્ત્રીને જ ખબર હોય છે. તને રોડ ઉપર જ્યારે જોઈને ત્યારે તારી અંદર મને મારો ઈશ્વર દેખાય. મને લાગ્યું કે તું મારી મદદ કરીશ, એટલે જ હું તારી પાસે આવી. મેં તને આટલી બધી વાત કરી અને તારી પાસે હું આશા પણ રાખું છું કે તું મારું દિલ નહીં તોડે. પણ બેનબા, તમે મારા પર વિશ્વાસ મૂકે ખરી વાત, પણ મને આ બધી વાતનો કોઈ નોલેજ નથી. ઓફિસ કેવી રીતે સંભાળવી, બિઝનેસને કેમ આગળ વધારવું, મને કોઈ જાણ નથી. ખબર છે મને કે તને કોઈ નોલેજ નથી,
જ્યારે મમ્મી અને પપ્પા ગયા ને ત્યારે મને પણ કોઈ નોલેજ નહોતું. તું ચિંતા ન કર. મારી કંપનીના મેનેજર અશોકભાઈ તને બધા ગાઈડલાઇન્સ આપશે, તને એક એક વસ્તુ શીખડાવશે, અને જ્યાં સુધી તું પૂરી ગાઈડ નહીં થઈ જાય, તું બધું સમજી નહીં લે ને ત્યાં સુધી તારી હેલ્પ કરશે. પણ આશા, પ્રોમિસ મી કે મારા ગયા પછી આમાંથી કંઈ ઓછું નહીં થાય, વધે નહીં તો કંઈ નહીં. બેનબા, તમે ટેન્શન ના લો. ઈશ્વર સૌનો છે. તમે મારા પર એટલો ભરોસો મૂક્યો છે તો મને પણ મારા ઈશ્વર પર પૂરો ભરોસો છે. તમારું ઓપરેશન સક્સેસફુલ થશે અને તમે એમ કેમ પાછા આવી જશો. આઈ હોપ સો. કેમ, શું થયું? કેમ ચૂપચાપ બેઠા છો? તમે તો શિક્ષણ અધિકારીની ઓફિસ પર ગયા હતા ને, ત્યાં કઈ પેન્શનની વાત થઈ? હા જઈ આવ્યો અને સાહેબને મળ્યો પણ સાહેબે કીધું કે અત્યાર સુધી તમારા નસીબ સારા હતા કે તમને પેન્શન મળ્યું છે, પણ નકર પ્રાઇવેટ સ્કૂલોવાળાને હવે પેન્શન નહીં મળે. તો હવે શું થશે? હવે ઘર કેમ ચાલશે આપણું? હું એ જ વિચાર કરું છું. અત્યાર સુધી તો આ રૂપિયા આવતા હતા ને એમાં આપણું ઘર ચાલતું હતું, પણ હવે હું મૂંઝાણો છું કે હવે શું કરશું, ક્યાંથી લાવીશું ઘર ચલાવવાના રૂપિયા. હવે તો આ શહેરમાં તો આપણે નવા આવ્યા છીએ, અહીંયા નોકરી મને કોણ આપશે? એક વાત કહું, મને કેવું લાગે છે કે આપણને આપણી દીકરી આશાના નિહાકા લાગ્યા છે. હું તમને કહેતી હતી એ રડતી કકલતી ગઈ, પણ તમે એની એક વાત ના માની. મને તો લાગે છે કે એની હાય લાગી છે આજે, એટલે જ આપણી આવી દશા થઈ છે. અરે શું તંબુરો એની હાય લાગી હોય? જ્યારે હોય ત્યારે આશાનું રટણ લઈને બેસી જાય. અરે અત્યાર સુધી સ્કૂલ વાળા મને પેન્શન આપતા હતા, પણ હવે એને બંધ કરી દીધું છે. એમાં તું આશાની રટણ લઈને ક્યાં વચ્ચે બેસી ગઈ છે? જ્યારે હોય ત્યારે પોતાની દીકરીનું જ લઈને બેસી જાય. એક કામ કરીએ તો મનસુખ, આપણે ફરી પાછા આપણા વતન જતા રહીએ તો સુરત. નહીં, મારે હવે એ શહેરમાં નહીં, મારે હવે સુરત પાછું નથી જવું. તને ખબર છે, હું સુરત પાછો જઈશ ને ત્યાં પેલી અભાગની આશા પાછી મારા ઘરે આવીને ઉભી રહેશે, અને મારે એનું કાળું મોઢું નથી જોવું. અરે તમે શું વિચારો છો આવું? ત્યાં તમારી નાની મોટી કે કેટલી બધી ઓળખાણો છે, અને તમે કોઈ કંપનીમાં જાઓ તો તમને નાની મોટી નોકરી મળે અને આપણા 2 ટાઈમનું ખાવાનું થઈ જાય. તમે એ તો વિચારો. હું તો એમ જ કહું છું કે આપણે આપણા વતન સુરત જતા રહીએ. ઠીક છે સરલા, આમ તો તારી વાત ખરી છે. આવડું મોટું શહેર સુરત છે, આપણે ગમે ત્યાં રહી લેશું, અને એ આશા ક્યાં આપણી સામે આવીને ઊભી રહેવાની છે પછી? હું એમ જ કહું છું. કોઈ વાંધો નહીં, આપણે કાલે જ નીકળીએ સુરત. મેડમ, તમે પહાડ જેવી જવાબદારી મારા માથે સોંપીને
ભગવાનના ધામે જતા રહ્યા. આ કંપનીનો વહીવટ, ઓફિસની જવાબદારી, મને મને આ કોઈ વસ્તુનો અનુભવ નથી. હા બધું હું કેવી રીતે કરીશ? હા તો સારું છે કે આપણા કંપનીના મેનેજર અશોકભાઈ એ મને મદદ કરે છે, એ બધું જ સંભાળી લે છે. બાકી તો હું શું કરે. પણ મેડમ, એક સાચી વાત કહું, હા તમારો અહેસાન હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકું. હું એક સામાન્ય ઘરની, જમાનાથી અને ઘર પરિવારથી ઠુકરાવેલી એક ઓરત હતી. અને તમે 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 મને ક્યાં પહોંચાડી દીધી? અરે કાલ સુધી તો હું રોડ ઉપર રખડતી હતી. મારા જીવવાના કોઈ ઠેકાણા નહોતા. અને તમે રાતોરાત મને મહેલોની રાણી બનાવી દીધી. સાચું કહું ને મેડમ, તો ધરતીની ધૂળને તમે આપની અટારીએ બેસાડી દીધી છે. પણ તમે ચિંતા ના કરતા મેડમ, તમે જે જવાબદારી મને સોંપી છે ને એ હું સારી રીતે નિભાવીશ. તમારી કંપનીને એક આંચ પણ નહીં આવવા દો. મેડમ, મે કમ ઇન? કમ ઇન. આશા, તું આ ઓફિસમાં? હા, હું આ કંપનીની માલકીન છું. પણ તમે અહીંયા શું કરી રહ્યા છો? અરે તમને પૂછું છું, તમે શું કામ આવ્યા છો અહીંયા? આ છોકરીના હિસાબે આજે મેં મારો દીકરો ગુમાવ્યો, મારું ઘર ગુમાવ્યું, અને હવે હું આની લાચારી કરું? નહીં, હું ભૂખ્યો મરી જઈશ, પણ આ નાલાયક છોકરીના હાથ નીચે કામ નહીં કરું. હા, એક મિનિટ. મેં તમને એક સવાલ પૂછ્યો, તમે એનો મને જવાબ નથી આપ્યો. શું કામ હતું અહીંયા તમારું? શું કામ આવ્યા છો? અહીંયા હું આવ્યો હતો ને એ નોકરી માટે આવ્યો હતો, પણ નહીં, આ તારું કાળું મોઢું જોયું ને એટલે હવે મારે નોકરી તો શું, અહીંયા 1 મિનિટ ઊભા રહેવા પણ હું રાજી નથી. એક મિનિટ. હા, તમને શું લાગે છે કે આ ઓફિસમાં તમારા માટે કોઈ નોકરી છે એમ? નો બે. હું ચાહું ને તો આ ઓફિસમાં તમને ઊંચામાં ઊંચી પોસ્ટ પર નોકરી આપી શકું છું, પણ હું એવું નહીં કરું. કારણ કે તમારી સામે અત્યારે તમારી દીકરી નહીં પણ આ કંપનીની માલકીન ઊભી છે. કારણ કે તમારી દીકરી તો એ દિવસે જ મરી ગઈ હતી જે દિવસે તમે એને ધૂતકારી હતી, ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી હતી. હવે હું પણ તમારું મોઢું જોવા નથી માંગતી. માન્યું કે મારી ભૂલ થઈ ગઈ હતી, લવ મેરેજ કર્યા હતા, પણ તમે જેટલા હેરાન થયા એટલી હું પણ હેરાન થઈ હતી ને. હું પણ રોડ ઉપર ભટકતી હતી, હું પણ હેરાન થઈ હતી. નાઉ ગેટ આઉટ. મારી ઓફિસમાં તમારા જેવા માટે કોઈ જગ્યા નથી. જઈ શકો છો તમે, અને બીજી વાર તમારું આ મોઢું અહીંયા લઈને ના આવતા.